હવે વાત ભાવનગરની ભાવનગરમાં સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો આ કેસ, જેમાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ભયંકર આગ લાગી ઉઠી હતી। પાર્કિંગમાં રાખેલા તમામ વાહનો બળીને ખાખ થઈ ગયા છે। અનેક કાર અને ટુ વ્હીલર બળીને રાખ થઈ ગયા છે। ફાયરની ટીમે 2 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે જાનહાનિના સમાચાર અહીં સામે નથી આવ્યા, પરંતુ વ્યાપકપણે નુકસાન પહોંચવા પામ્યું છે, કારણ કે બેઝમેન્ટની અંદર જે ધડાકાભેર આગ લાગી હતી તે આગની અંદર અનેક વાહનો બળીને ખાખ થયા છે। ભાવનગર શહેરના કાળુભા રોડ ઉપર આવેલ જે સમીપ કોમ્પ્લેક્સ છે, ત્યાં આજે વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો। ત્યારે કહી શકાય કે જે સંદેશની ટીમ છે તે પાર્કિંગ વિસ્તારમાં પહોંચી છે। હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આ પાર્કિંગનો વિસ્તાર છે ત્યાં જે આગ જે લાગી હતી, ત્યારે કહી શકાય કે જે 10 થી વધુ વાહનો છે તે વાહનો પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે। જે આ શોર્ટ સર્કિટ લાગવાને કારણે આગનો જે બનાવ બન્યો હતો ને તે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને 3 માળના કોમ્પ્લેક્સમાં આગ છે તે પ્રસરી હતી। ત્યારે અંદાજે 19 થી વધુ લોકો છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 10 થી વધુ ટુ વ્હીલરો છે, 2 ફોર વ્હીલરો છે સહિતનું જે છે તે બળીને ખાખ થઈ ગયા છે। ઉપરાંત કહી શકાય કે પાર્કિંગની અંદર જે આ સાહિત્ય રાખવામાં આવ્યો છે તે સાહિત્યને કારણે આગ છે તે પ્રસરી હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે કહી શકાય છે કે જે રીતે આ જે કોમ્પ્લેક્સની બેદરકારી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોના જીવ છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે જે રીતે કોમ્પ્લેક્સમાં જે ફાયર સેફટીના સાધનો છે, પરંતુ મહત્વના સમયે જ આ ફાયર સેફટીના સાધનો છે તે કામ ન લાગતા મોટી છે તે દુર્ઘટના છે તે થવા પામી હતી। ત્યારે ચોક્કસથી જે રીતે ફાયર અને જે રેસ્ક્યુની ટીમ છે તેના દ્વારા જે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, ત્યારે કહી શકાય કે ચોક્કસથી મોટી જે દુર્ઘટના છે તે ટળી છે અને લોકોનો જે છે તે બચાવ થયો છે અને હાલ તે તમામ લોકો છે તે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર।